जय माताजी मित्रों, जय मेलडी में मेलडी सिद्ध साधना चैनल में आप सौનું खूब खूब स्वागत है। मित्रों, આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમે ઘણી વખત મંદિરમાં જોઈ હશે, ઘરમાં પૂજા કરતી વખતે જોઈ હશે, અથવા માતાજીને શ્રીફળ વધેરતી વખત તમારા જીવનમાં પણ બની હશે। પરંતુ શું તમે ક્યારે વિચાર કર્યો છે કે શ્રીફળ વધેરા પછી જે કઈ રીતે ફાટે છે, અંદરથી કેવું નીકળે છે અને ક્યારેક શ્રીફળ હાથમાંથી પડી જાય છે, તો શું આ બધી ઘટનાઓ પાછળ કોઈ સંકેત છુપાયેલો છે? શું ખરેખર શ્રીફળ આપણને કોઈ શુભ કે અશુભ સંકેત આપે છે? શું શ્રીફળ ઊભું ફાટે તો માતાજી પ્રસન્ન છે? શું શ્રીફળ વચ્ચેથી બે ભાગમાં ફાટે તો માનતા સ્વીકારી ગઈ એવું કહેવાય? અને જો શ્રીફળ અંદરથી કાળું કે ખરાબ નીકળે તો શું સમજવાનું છે? મિત્રો, આજનો આ વિષય ખૂબ જ રસપ્રદ છે, પરંતુ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં હું તમને એક એવી વાત કહીશ જે કદાચ શ્રીફળના આ બધા સંકેતો કરતાં પણ મહત્વની હશે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાત। જય માતાજી। મિત્રો, આપણા ધર્મ અને પરંપરામાં શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં જાય છે, માતાજીને માનતા રાખે છે અથવા કોઈ શુભ કાર્ય કરે છે, ત્યારે ઘણી વખત શ્રીફળ અર્પણ કરવામાં આવે છે। ઘણા લોકો માટે શ્રીફળ માત્ર એક ફળ નથી, તે શ્રદ્ધાનું પ્રતીક છે। તે પોતાની ભાવના ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનો એક માર્ગ છે। બહારથી શ્રીફળ ખૂબ જ કઠણ હોય છે, પરંતુ તેની અંદર નારિયેળ નરમ હોય છે। આપણા વડીલો ઘણીવાર તેનો અર્થ એવો સમજાવતા આવ્યા છે કે માણસ બહારથી ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરંતુ અંદરથી તેનું હૃદય નરમ, શુદ્ધ અને નિર્મળ હોવું જોઈએ। એટલે જ્યારે આપણે માતાજીને શ્રીફળ અર્પણ કરીએ છીએ, ત્યારે તેની પાછળ માત્ર કોઈ પરંપરા નથી, પરંતુ તેની પાછળ આપણી શ્રદ્ધા પણ છે અને ભાવના પણ જોડાયેલી હોય છે। હવે આવો જાણીએ સૌથી પહેલો સંકેત। પહેલો સંકેત છે શ્રીફળ ઊભું ફાટી જાય ત્યારે। મિત્રો, ઘણી પરંપરાઓમાં જો શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટી જાય અથવા એક બાજુથી આખું ચીરાઈ જાય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। ઘણા ભક્તો એવું માને છે કે માતાજીએ તેમની પ્રાર્થના સ્વીકારી લીધી। કોઈ વ્યક્તિએ માનતા રાખી હોય, કોઈ દુઃખ લઈને માતાજીના દરબારમાં આવ્યા હોય, અથવા પોતાના જીવનની કોઈ ઈચ્છા લઈને શ્રીફળ અર્પણ કર્યું હોય, અને જો શ્રીફળ આ રીતે ફાટી જાય તો તેને માતાજીની કૃપાનો સંકેત માનવામાં આવે છે। પરંતુ મિત્રો, અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે। આને કોઈ ચોક્કસ ભવિષ્યવાણી ના માનવી જોઈએ। આ એક પરંપરાગત ધાર્મિક માન્યતા છે, જેને ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે શુભ સંકેત તરીકે જુએ છે। બીજો સંકેત છે મિત્રો, શ્રીફળ વચ્ચેથી બે ભાગમાં ફાટી જાય। હવે ઘણી વખત એવું બને છે કે શ્રીફળ વધેરતી વખતે તે વચ્ચેથી સરસ રીતે બે ભાગમાં ફાટી જાય છે। આ સંકેતને પણ ઘણા લોકો શુભ માને છે। કેટલાક લોકો એવું કહે છે કે માતાજીએ ભક્તિની ભાવના સ્વીકારી છે, પરંતુ મિત્રો, અહીં પણ એક જ વાત છે, માતાજીની કૃપા માત્ર શ્રીફળ કેવી રીતે ફાટવું તેના ઉપર આધાર રાખતી નથી। તમારી શ્રદ્ધા કેવી છે, તમારી ભાવના કેવી છે, તમારા કર્મ કેવા છે, અને તમે માતાજીને માત્ર તમારી ઈચ્છા પૂરી કરવા માટે યાદ કરો છો કે હૃદયથી યાદ કરો છો, આ બાબતનું પણ એટલું જ મહત્વ છે। મિત્રો, ત્રીજો સંકેત જાણીએ। ત્રીજો સંકેત છે શ્રીફળ અંદરથી કાળું કે ખરાબ નીકળે ત્યારે। હવે આ સૌથી વધારે ચર્ચાતો સંકેત છે। ઘણી વખત આપણે શ્રીફળ લઈને મંદિરમાં જઈએ છીએ અને જ્યારે તેને વધેરીએ છીએ ત્યારે તે અંદરથી કાળું અથવા ખરાબ નીકળે છે। આ સમયે ઘણા લોકો તરત ડરી જાય છે। કોઈ કહે છે માતાજી નારાજ છે, કોઈ કહે છે માનતા સ્વીકારાઈ નથી,
કોઈ કહે છે કે તમારી ઉપર અડચણ છે, તો મિત્રો શું ખરેખર આવું હશે? મારો જવાબ છે જરૂરી નથી. કારણ કે શ્રીફળ એક કુદરતી વસ્તુ છે. તે લાંબા સમય સુધી પડેલું હોય, તેમાં ભેજ લાગી જાય, તે પહેલેથી અંદરથી ખરાબ થઈ ગયું હોય તો પણ તે વધેરા પછી કાળું અથવા ખરાબ નીકળી શકે છે. એટલે માત્ર શ્રીફળ ખરાબ નીકળ્યું એટલે તરત જ એવું માની લેવું કે માતાજી નારાજ છે, આ યોગ્ય નથી. જો તમારા મનમાં શંકા હોય તો શ્રદ્ધાથી બીજું શ્રીફળ અર્પણ કરી શકો છો, પરંતુ સૌથી મહત્વની વાત, ગભરાશો નહીં. માતાજીની ભક્તિ ભય પેદા કરવા માટે નથી. ભક્તિ તો મનને શાંતિ આપવા માટે છે. ચોથો સંકેત છે મિત્રો, શ્રીફળમાં પાણી વધારે કે ઓછું હોવું. ઘણી વખત લોકો શ્રીફળની અંદર રહેલા પાણી અને નારિયેળની સ્થિતિને પણ સંકેત સાથે જોડે છે. કેટલાક ભક્તો માને છે કે શ્રીફળ તાજું, સ્વચ્છ અને સારું નીકળે તો તે શુભ છે. પરંતુ મિત્રો, આ બાબતને પણ આપણે શ્રદ્ધા અને પરંપરાની દ્રષ્ટિએ જોવી જોઈએ. કારણ કે શ્રીફળની અંદરની સ્થિતિ તેની ઉંમર, સંગ્રહ અને કુદરતી પરિસ્થિતિ પર આધાર રાખે છે. એટલે દરેક નાની બાબતને ચમત્કાર કે અશુભ સંકેત માનવો જોઈએ નહીં. પાંચમો સંકેત છે મિત્રો, શ્રીફળ હાથમાંથી વારંવાર પડી જાય છે. હવે મિત્રો, આ બાબત પણ તમે ઘણી વખત સાંભળી હશે. મંદિરમાં જતી વખતે શ્રીફળ હાથમાંથી પડી જાય છે. એકવાર પડે તો કદાચ સામાન્ય વાત છે, પરંતુ વારંવાર શ્રીફળ હાથમાંથી પડી જાય છે તો કેટલાક લોકો તેને અશુભ માને છે. પરંતુ મિત્રો, અહીં પણ આપણે સમજદારી રાખવી જોઈએ. એક શ્રીફળ પડી ગયું એટલે કોઈ મોટી અનિષ્ટ ઘટના થવાની છે એવું માનવું જરૂરી નથી. ક્યારેક હાથમાં પકડવાની રીત, ભીડ, ઉતાવળ અથવા અન્ય સામાન્ય કારણોથી પણ શ્રીફળ પડી શકે છે. પરંતુ જો તમારા મનમાં સતત કોઈ ચિંતા ચાલી રહી છે, અશાંતિ છે, તો તેને અંધશ્રદ્ધાથી નહીં પરંતુ આત્મચિંતનથી જુઓ. થોડું રોકાઈને વિચારો કે શું તમારા જીવનમાં કોઈ ખોટું કામ થયું છે? શું તમે કોઈને દુઃખ પહોંચાડી રહ્યા છો? શું તમારા અંદર કોઈ ખોટી ટેવ છે? કારણ કે ઘણી વખત સાચો સંકેત બહારની વસ્તુમાં નહીં પરંતુ આપણા પોતાના અંતરમાં છુપાયેલો હોય છે. છઠ્ઠો સંકેત છે મિત્રો, શ્રીફળ સરળતાથી ફાટી જવું. જો શ્રીફળ વધેરતી વખતે સરળતાથી ફાટી જાય અને અંદરથી સારું નીકળે તો ઘણા ભક્તો તેને શુભ માને છે. તેઓ એવું માને છે કે કાર્યમાં આવતી અડચણો દૂર થશે અને માતાજીની કૃપા રહેશે. આ એક સુંદર શ્રદ્ધા છે. પરંતુ મિત્રો, આ સાથે આપણા પ્રયત્નો પણ જરૂરી છે. માત્ર શ્રીફળ વધેરીને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે એવું માનવું યોગ્ય નથી. માતાજી ઉપર શ્રદ્ધા રાખો, પરંતુ સાથે પોતાના કર્મ પણ સારા રાખો. પ્રાર્થના કરો, પરંતુ સાથે પ્રયત્ન પણ કરો. માનતા પણ રાખો, પરંતુ સાથે કોઈનું ખરાબ પણ ના કરો. કારણ કે સાચી ભક્તિ એ છે જ્યારે શ્રદ્ધા સાથે સારા કર્મ પણ જોડાયેલા હોય, એને સાચી ભક્તિ કહેવાય. મિત્રો, ચાલો હવે આ આખી વાતનો સૌથી મહત્વનો ભાગ સમજી લઈએ. શું ખરેખર શ્રીફળમાંથી મળતા સંકેતોને કારણે આપણે ખુશ કે દુઃખી થવું જોઈએ? મારો જવાબ છે, શ્રીફળના સંકેતોને શ્રદ્ધાથી જુઓ, પરંતુ ગભરાશો નહીં. જો શ્રીફળ શુભ રીતે ફાટે તો માતાજીનો આભાર માનવો જોઈએ. જો ખરાબ રીતે નીકળે તો ગભરાવાની જરૂર નથી. જો હાથમાંથી પડી જાય તો ગભરાવાની જરૂર નથી. પરંતુ દરેક પરિસ્થિતિમાં માતાજીનું સ્મરણ રાખો. કારણ કે મિત્રો, માતાજી આપણા જીવનમાં માત્ર શ્રીફળના માધ્યમથી જ સંકેત આપે એવું નથી. ક્યારેક કોઈ મુશ્કેલીમાંથી બચી જવું એ પણ સંકેત હોય છે. ક્યારેક ખોટા માણસથી દૂર થઈ જવું એ પણ એક સંકેત છે. ક્યારેક કોઈ ખોટું કામ કરતા પહેલા અંતરમાંથી અવાજ આવવો કે આ ખોટું કામ ના કરો એ પણ એક સંકેત છે. અને ક્યારેક કોઈ કારણ વગર મનમાં માતાજીનું સ્મરણ થઈ જાય તો કદાચ એ પણ ભક્તિનો એક સુંદર સંકેત હોઈ શકે છે. એટલે મિત્રો, આગળથી જ્યારે પણ તમે માતાજીને શ્રીફળ અર્પણ કરો ત્યારે માત્ર એ ના વિચારતા કે શ્રીફળ કેવી રીતે ફાટશે.
એના બદલે એકવાર તમારા હૃદયને પૂછજો, માતાજી, મારામાં એવી કઈ ખામી છે જે મારે દૂર કરવી જોઈએ? કારણ કે કદાચ માતાજી આપણને શ્રીફળથી વધારે મોટો સંકેત આપતા હોય છે, આપણા પોતાના જીવનનો. મિત્રો યાદ રાખજો, શ્રીફળનું ફાટવું શુભ કે અશુભ હોઈ શકે છે, એ તમારી માન્યતા છે, પરંતુ તમારા હૃદયમાં ભક્તિ જાગવી એ સૌથી મોટો શુભ સંકેત છે. માતાજી ઉપર શ્રદ્ધા રાખો. કોઈ પણ સંકેતથી બીવાવાની જરૂર નથી, કોઈ પણ સંકેતથી ડરવાની જરૂર નથી. અંધશ્રદ્ધાથી બચવાનું અને સાચા હૃદયથી માતાજીને યાદ કરજો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં દિલથી લખજો જય મેલડીમાં. અને જો તમે ઈચ્છતા હોય કે આવા જ આધ્યાત્મિક અને રહસ્યમય વિષયો ઉપર વધુ વિડીયો તમારી પાસે પહોંચતા રહે તો અમારી ચેનલ મેલડી સિદ્ધ સાધનાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા આધ્યાત્મિક અને રહસ્યમય વિષય સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.